Now first sum જોઈએ, right? d3y by dx cube minus 2 d2y by dx square minus dy by dx plus 2y equal to 0, right? And answer first of all आपने d में small d में चेंज करिए, केवल d में सॉरी d3y डायरेक्ट लगो जो d cube minus 2d square minus d plus 2 equal to 0, right? Now an अवयव पढ़ेगा अपने फैक्टर करिए आपने, so what we common d square, so d minus 2 here minus 1 common, d minus 2 equal to 0, so d minus 2 and d square minus 1 equal to 0, right? and अब फैक्टर पढ़से d minus 2 d minus 1 and d plus 1 equal to 0, so what we get, d बराबर 2 1 and minus 1, right? અને ત્રણ અલગ ફેક્ટર છે. ઓકે, તો આપણો આન્સર શું આવશે? what is our general solution? y બરાબર c1 e raised to 2x plus c2 e raised to x plus c3 e raised to minus x, based on this, right? c1 e raised to m1x plus c2 e raised to m2x plus c3 e raised to m3x. here m1 m2 m3 બરાબર શું છે? m1 બરાબર 2, m2 બરાબર 1 and m3 બરાબર -1, right? okay, now let's see the second example, example 2. example 2, 4y raised to 4, that means 4 time differentiation, right? 8y triple dash minus 7y double dash plus 11y dash plus 6y बराबर 0, right? y raised to 4, that means 4 time differentiation, so I can write like this, d 4d raised to 4 minus 8d cube minus 7d square plus 11d plus 6 बराबर 0. y ने कॉमन કરી એલિમિનેટ કરું છું, કેન્સલ કરી નાખું, રાઈટ? એ સ્ટેપ નથી લાગતો. ઓકે, નાઉ હવે આના ફેક્ટર પાડવા છે આપણે. એની ફેક્ટરની એક રીત છે, જોજો તમે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે d નો એક અવયવ ફાઇન્ડ આઉટ કરવાનો, d નો એક ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનો છે. કઈ રીતના? તો d માં તમારે ફર્સ્ટ ઓફ ઓલ વેલ્યુ મૂકવાની, એવી કઈ વેલ્યુ મૂકો કે એનો આન્સર તમને 0 મળે, રાઈટ? ફર્સ્ટ ઓફ આપણે ચાલુ કરીએ 0 થી ચાલુ કરવાય, તો 0 મૂકશો d બરાબર 0, તો તમને આન્સર 0 મળે છે? તો કે નહીં. 1 મૂકો તો આન્સર મળે છે 0, તો ચેક કરતું જવાનું, એટલે 0 મૂકવાનો, 1 મૂકવાનો, -1 2 -2, right? suppose તમે -1 મૂકશો, here you put -1, so what you get? -1 મૂકશો તો શું મળશે તમને here? તો 4 here minus also minus, right? -1 મૂકશો તો શું આવશે? here -1, that means +4, અહીંયા 8 -1 નો ક્યુબ શું આવે? -1 નો સ્ક્વેર plus 11 -1 plus 6, right? so what we get? 4, right? minus minus plus even -7 -11 plus 6, કેટલા થશે? 8 4 12, 12 ને 6 18, 11 ને 6 18, that means 0, right? और -1 કઈ રીતે તમે લીધો? પહેલા તમે 0 લેજો, પછી 1 લેજો, પછી -1 લેજો, right? સ્ટેપ બાય સ્ટેપ, right? so d નો એક અવયવ શું મળશે આપને? -1. તમને 0 મૂકવાથી 0 નહીં આવે, 1 મૂકવાથી પણ આ આન્સર 0 નહીં આવે, that means d નો એક ફેક્ટર મળ્યો આપને -1, right? so આપણે આનો યુઝ કરીને -1 અને કોએફિશિયન્ટ લઈએ, 4 -8 -7 11 અને 6 અને કોએફિશિયન્ટ બધા, રાઈટ? અને અહીંયા શું કે આપણો એક અવયવ -1 ફેક્ટર આપણો. હવે નાઉ પ્રોસીજર આપણી, આને ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનો, 4 ને, રાઈટ? અને ઇન્ટુ કરવાનો, 4 -1 એટલે -4, રાઈટ? આ બેનું એડિશન, 8 ને 4 -12 into -1, that means +12, right? 12 માંથી 7 જશે તો 5, right? 5
પોઝિટિવ 5 -1 એટલે -5 આનું મલ્ટીપ્લિકેશન આની સાથે કરવાનું તમારે ધેટ મીન્સ 11 5 એટલે 6 અગેન 6 -1 એટલે -6 અહીંયા શું જો તમારે અહીંયા લાસ્ટ 0 આવતો હોય તમારો આ સાચું છે રાઈટ ફેક્ટરાઇઝેશન સાચું છે સો what we get here we get એક હવે આપણો શું d માઈનસ એટલે d + 1 થશે રાઈટ તો જ સામે જે તો -1 આવે ને અહીંયા શું લખાય આપણે d + 1 = 0 સો d બરાબર માઈનસ એક ફેક્ટર આવશે રાઈટ એટલે આપણે શું લખશું d + 1 here also અહીંયા જે વેલ્યુ છે તમારે શું કોની આવશે 4 d cube minus 12d square minus plus 5d plus 6 equal to 0 how okay અહીંયા આપણે d raised to 4 હતું એક અહીંયા ઓછું લખવાનું રાઈટ d cube રાઈટ here minus એટલે -12d square plus 5d plus 6 equal to 0 રાઈટ અગેન હવે હજી આ આપણને ફેક્ટર ની ખબર નથી રાઈટ તો અગેન આ કરવું પડશે આપણે ઓકે તમે આ એક ફેક્ટર ફાઇન્ડ આઉટ કરશો d બરાબર 0 મૂકશો 1 મૂકશો -1 મૂકશો રાઈટ 2 મૂકશો એક એવો ફેક્ટર ગોતશો એ મૂકવાથી એનો આન્સર શું આવે આનો 0 આવે તો I know that 2 મૂકવાથી અહીંયા 0 આવે છે રાઈટ that's why I am taking directly 2 okay so again I do here first of all I'm writing here d + 1 4d cube right minus 12d square plus 5d plus 6 equal to 0 right here લખી આપણે now again 4d cube તો આપણે d નો એક અવયવ શું મળશે આપણે 2 right 2 મૂકશો તમે તો એ શું આવશે ઇક્વલ ટુ શું થઈ જશે 0 okay check it out I'm directly taking so 2 અહીંયા આવશે કોએફિશિયન્ટ 4 -12 5 6 અહીંયા શું મૂકશું ડાયરેક્ટલી 4 4 * 2 8 અહીંયા 12 માં જાય તો 4 -4 એટલે 4 * 2 8 -8 અહીંયા શું આવશે -3 અહીંયા આવશે -6 again right that means this thing is right so d + 1 તો આપણે હતા જ નહીં લખી નાખીએ d + 1 જે હતા એ right આ 2 આવ્યું છે that means d - 2 થશે because of તો આ સાઈડ આવશે d - 2 = 0 તો આપણે એક આવ્યું શું બનશે d - 2 right again આ શું થશે એક સ્ટેપ ઓછું લખવાનું that means 4d square minus 4d minus 3 equal to 0 right ये आप અહીંયા લખી નાખીએ તો બેટર રહેશે અને બીજો વિકલ્પ આપણી પાસે d + 1 d - 2 4d square minus 4d minus 3 equal to 0 right now again આ બે અવયવ પડશે d + 1 as it is that's why d + 1 d - 2 આના શું અવયવ પડશે 4d square અહીં લખો -6d + 2d minus 3 equal to 0 right so a common આના બે અવયવ શું પડશે કોમન કાઢશો તો suppose 2d so અહીંયા આવશે 2d right -3 plus 1 2d minus 3 so 2d minus 3 and 2d plus 1 right here अगर दूसरा चार्ट पर कंटिन्यू d minus 2 d plus 1 here also d minus 2 d plus 1 right तो अपने पास वेक्टर मળી ગયા બધા શું મળ્યા d બરાબર -1 2 અહીંયા આવશે 3/2 અને -1/2 right તો ચારે ચાર શું છે ડિફરન્ટ ડિસ્ટિંક્ટ છે રાઈટ આપણો ફાઇનલ આન્સર શું મળશે જનરલ સોલ્યુશન આપણે લખી નાખીએ ઉપર so we get y બરાબર c1 e raised to -x plus c2 e raised to 2x plus c3 e raised to 3/2x plus c4 e raised to -1/2x right so this is our general solutions right બધા ડિસ્ટિંક્ટ અલગ અલગ છે એટલે c1 e raised to m1x plus c2 e raised to m2x કન્ટીન્યુમાં બધામાં m1 m2 m3 m4 ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી નાખવાની રાઈટ
Now let's see the next example, example 3. Okay, example 3 જોઈએ y triple dash minus 5y double dash plus 7y dash minus 3y equal to 0. Okay, so here same thing. First of all, what we do? D cube, right, minus 5d square plus 7d minus 3 equal to 0. Right? So આના પર normally અવયવ નથી પડતા, right? Factor નથી પડતા. So what we do? Same thing again, factorization. તો આનો એક અવયવ શું મળશે? Suppose we taking 1, d બરાબર 0 મૂકશો તો -3 remaining રહેશે. Again d બરાબર 1 મૂકશો તો શું આવશે? 1 minus 5 plus 7 minus 3. That means 7 8 and 8 minus 8 શું થશે? 0. So આપણો એક અવયવ શું મળશે? d બરાબર 1. So d minus 1 equal to 0. This is our factor. So I am taking 1 here. Coefficient 1 minus 5 7 minus 3, right? Again same procedure. 1 directly here. 1 into 1 minus 4 minus 4 here. 7 minus 4 3. 3 into 1 3, right? Equal to 0. So this is the right thing. So our factor is d minus 1. Here d square एक power ओछो, right? Minus 4d plus 3 equal to 0, right? आना बे factor શું પડશે? d minus 1. Here two factor, d minus 1 and d minus 3, right? आना बे factor 3 into 1, right? Both are minus because minus minus plus. So we get d बराबर 1 1 and 3, right? What we get? d बराबर 1 1 and 3. So two are same and one are different. So what is our final answer? Y बराबर, our answer is c1 plus c2x e raised to અહીંયા શું છે આપણી પાસે 1. That means m1 શું આવશે? 1 and c3 e raised to 3x. Right? So this is our final answer. Two are same, the same no formula, right? And third are different, so different no formula, right? Now let's see the next example. Example 4 જોઈએ. Example 4. Y is to 5 minus y triple dash बराबर 0. Right? So first of all, here y is to 5, that means e raised to 5, right? Minus d cube equal to 0. That means our d cube common લઈએ, so d square minus 1 equal to 0, right? So d ની ત્રણ વેલ્યુ મળી આપણે 0 0 0, d cube 0 છે, that's why, and d square બરાબર 1, that means d square બરાબર plus or minus 1, d square બરાબર 1, so d બરાબર શું થશે? Plus or minus 1, right? So what we get? The last answer is y बराबर c1 plus c2x plus c3x square e raised to 0x, right? Right? 0x આવશે plus શું આવશે? c4 e raised to x plus c5 e raised to minus x, right? 0x, that means e raised to 0 એટલે 1, right? So I remove this and this is the final answer. Okay?